પ્રભુની પાવરફુલ વાતો ભાગ 47। અલૌકિક મૂર્તિ આજની ધરી 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 ધર્મ કુમાર જોતા ન આવે જોડમાં આ સમ અન્ય અવતાર આ સમાન અન્ય અવતાર। આ બધી વાતો પર્વતભાઈની વાત કાલે જોઈ, એમાં આગળ જોઈ આપણે વળી એ મૂર્તિ ના બળે અચરજકારી છે થયું કામ કહું એક પડે અચરજકારી છે। પ્રભુની પાવરફુલ વાતો એટલે પ્રભુનો પ્રતાપ, આશ્ચર્યકારી પ્રભુની વાતો એ મૂર્તિના બળે, મૂર્તિનું બળ મૂકી દો કાંઈ ન થાય। બહુ જૂની વાત છે। એક મોટો પથ્થર 5-7 જણા આમથી આમ ફેરવે, એ હતા બધા હરિભાઈ જેવા ને તુલસીભાઈ જેવા બધા, પણ પથ્થર હે હા મજબૂત, હરિભાઈ જેવા બધા હા, એટલે પથ્થર આમ હલતો નહોતો। પછી એક વ્યક્તિ આવ્યો, આગળ જાઓ તમે બધા ગયા, હા જે હરકત કરે આમ તાકાત લઈ એકલા પથ્થર આમ ફેરવી દીધો। નિર્ગુણદાસ સામે હતા, હા પથ્થર તો ફરી ગયો પણ તમને તમારું અભિમાન આવ્યું ભેગું ઘણું બધું કે હું આ કરી શકું, શું મેં કર્યું હું કરી શકું। પથ્થર તો ફરી ગયો પણ તમને અભિમાન એ ઘૂસી ગયું કે ભેગો જો ભગવાનનો પ્રતાપ રાખ્યો હોત તો વાંધો નહોતો ગયો। એટલે અહીંયા જે કંઈ થાય છે આ પાવરફુલ વાતોમાં જે જે નામ આવે છે, પ્રસંગો આવે છે, એ બધું એ મૂર્તિના બળે અચરજકારી છે। મૂર્તિના બળથી હો, હા હવે સાંભળો, એક ભક્ત રૂડો રત્નો અચરજકારી છે કરે ધ્યાન ધંધો ઘરનો અચરજકારી છે। તેને ઘેર દિવ્ય સ્વરૂપે અચરજકારી છે। આવ્યા નાથ રથ અનુપે અચરજકારી છે। હતો રથ હાલો હાલ અચરજકારી છે। વળગો રથને રત્નો વાલે, વળગો રથને રત્નો વાલે અચરજકારી છે। પહોંચા પડમાં જોગ જોજને 8 ગાઉ અચરજકારી છે। બેઠા બાંધે બાર સદને અચરજકારી છે। બેઠા બાર બારણું બાંધેલું, દરવાજો વારેલો બાંધે, અંદર બેઠા અચરજકારી છે। તે તો દીધું હતું દુકાન અચરજકારી છે। તેમાં મૂકી ગયા ભગવાન અચરજકારી છે। ભૌતિક ભાવ રહ્યો નહીં રતી અચરજકારી છે। પાયમાં દિવ્ય દેહની ગતિ અચરજકારી છે। વાહ। ગામનું નામ છે ભાદરા। રત્નો ભગત, એક ભક્ત રૂડો રત્નો કરે ધ્યાન અને ધંધો ઘરનો
હા, ખેતીનું કામ કરે, ધ્યાન ભજન એ કરે. આવી બધી હાય હોય અત્યારે છે એવી હતી નહીં કાંઈ. એ નિરાતે બધા ખેતીના કામ કરે, ઝાડવા હેઠે હુઈ દે બપોરે 2-3 કલાક. હા, એ છાંયની દોણી, બાજરાનો રોટલો, મરચાનું આથણું, બીજું શું જોઈ? ગોળ ઘી હોય. ખેતીનું કામ કરે. ત્યાં ઉપરથી રથ નીકળ્યો. ભગવાન સ્વામિનારાયણ રત્ના ભગત. હા મારા, ઓહો આ મહારાજ, હાલો 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 મારા ભેગા. રથ હતો, હાલો હાલે, હાલતો રથ હતો, એમાં ભગવાન એને બિહાર દીધો. બોલો, માનવામાં ન આવે પણ પ્રસંગ બની ગયો છે, ક્યાં જાય? મેં ઘણી વખત વાત કરી છે કે હું જેમ થોડોક પાવરમાં કેફમાં આવી જાઉં ને તો થોડુંક ખાચું થોડુંક ખોટું કદાચ બોલ્યો નથી, પણ કદાચ બોલી ગયો, સમજી ગયો, બોલ્યો નથી કોઈ દી ખોટું. પણ તો નિષ્કુળાનંદ સ્વામી છે ભાઈ, બરાબર. હા, આટલા ગ્રંથો રચ્યા હોય અને સ્વામિનારાયણ ભગવાનને પ્રમાણ કર્યા હોય તો એ કઈ ખોટું લખી નાખે ખરા કઈ? એટલે એમાં બેસી ગયા વિમાનમાં. હા, 2 જોજને 8 ગાંવ. ક્યાં આવ્યો રથ? પછી રથ ક્યાં ગામ આવ્યો ખબર છે? પછી આપણા મોટા ભગતના ગામ આવ્યો. કોણ મોટા ભગત? આપણે નથી આવ્યા. હા હા, જામવંતલી. એને ગામ આવ્યો રથ. અને સોનીની દુકાન હતી, તાળું માર્યું હતું, બરાબર. ભગવાન અંદર બેહાડી દીધા, બેહો અહીં કે હમણાં આવું છું કે હું કે. આ રત્ન ભગત બેસી ગયા દુકાનમાં, તાળું બાંધેલું, એ ભજન કરે. હા, અમે જાય છીએ ડોશીને લેવા, વળતા તમે લઈ જાય કે. હવે ડોશી શરીર મૂકવાની તૈયારીમાં દહકા ખાતી હતી, ત્યાં પ્રભુ આવ્યા, ડોશીને દેહમાંથી છોડાવી એના આત્માને લઈને પ્રભુ તો વહી ગયા અક્ષરધામ. બરાબર. હવે આ ડોશી દેહ મૂકી દીધો એટલે ખાપણ આ છે તે છે બધા ખબર તો હોય કે હવે આ ઘડીકના મહેમાન છે, હવે જાજુ નથી કાઢે, એટલે અગાઉથી બધું ખાપણ ને બધું લેવાતા રાખ્યું તો આ દુકાનમાં. એટલે દુકાનમાં ખોલીને તાળું ખોલીને ખાપણ લેવા આવ્યા. ખાપણ લેવા હતા તો ભગત બેઠા માથે ઓઢી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લ્યા તમે, મહારાજ એમ કીધું છે કે હું એક ડોશીને લેવા જાઉં છું, એટલે વળતા તમે લઈ જાય. ડોશી તો ક્યારની વહી ગયા મારી, હવે તમે ખાપણ લેવા આવ્યા છે ક્યાં? એવું થયું છે કે પાછા ભગતને ઓળખે બધાય, નહીં તો ચોર ક્યાંથી ઘૂસી ગયો એમ થાય. 8 ગાંવ એટલે આજુબાજુ બધા ઓળખતા હોય. પછી તો ભગતે એ શમશાન યાત્રામાં ગયા અને પછી હાલીને ગયા પછી પોતાને ગાયમાં. બોલો, ખેતરમાંથી સીધા રથમાં બેસાડી દીધા. એ રથમાંથી પછી દુકાને તાળા માર્યા હતા. અહીંયા લખ્યું સ્વામીએ કે ભૌતિક ભાવ રહ્યો નહીં રતી, પાયમાં દિવ્ય દેહની ગતિ. જો ભૌતિક ભાવ નો રહ્યો, ભૌતિક એટલે આપણો હાથ દેખાય શરીર એ, બરાબર. અને મહારાજ એમાં બેસાડી દીધા અને પછી વહી ગયા. અને પછી હાલી ગયા ભગત. બોલો, ક્યાં મળે આવું? બોલો, બ્રહ્માંડ ફરી વળો. હે, એટલે આપણે એમ કઈ આ સર્વોપરી છે ભાઈ, સર્વોપરી છે, એમાં કાંઈ ખામી નહીં. બને આવું બધું બની શકે, એની પાસે બની શકે. હા, રાજા મહારાજાને કઈક કામ કરવા હોય તો એની પાસે પાવર હોય, સત્તા હોય, પૈસો બધું હોય, કરી શકે. બરાબર, તમારે કામ કઈ કરવું હોય મોટું તો શું કરો? હા, એમ આ તો સર્વોપરી ભગવાન છે, ધારે કરી શકે.
એટલે એ લોકો આ લોકના કામ મોટા કરવા હોય તો કરી શકે ખરા. એ રીતે એ દ્રષ્ટાંત દીધું છે. એમ સર્વોપરી ભગવાન છે, એને ધારે એ કરી શકે. હા, એની પાસે સુપ્રીમ પાવર છે, સર્વોપરી છે. હા બરાબર, એટલે એ કામ બધા કરી શકે. એટલે અભૌતિક દેહ અભૌતિક થયું. હા, વળી એવા અનંત ચમત્કાર અચરજકારી છે. એક નહીં, અનંત ચમત્કાર સ્કુડાન સામે લખીને ખાવો. હા, એક નહીં, પ્રગટ મૂર્તિમાં અપાર અચરજકારી છે. આશ્ચર્યકારી છે. અચરજકારી એટલે બોલો એવા અનંત ચમત્કાર અચરજકારી છે. પ્રગટ મૂર્તિમાં અપાર અચરજકારી છે. વળી એક મેઘ હલવાય અચરજકારી છે. સદા રહે સમાધિ માય અચરજકારી છે. કરે કંદોયનું તે કાજ અચરજકારી પડ ભૂલે નહીં મહારાજ. પડવાર તપાવે તેલ અતિતા વડે અચરજકારી છે. તેમાંથી કળી કાઢે કર વડે અચરજકારી છે. તેમાં રતિ ન દાદે આપે અચરજકારી છે. તે તો હરિમૂર્તિના પ્રતાપે અચરજકારી છે. હવે એક કંદોઈ, બરાબર, નામ મેઘજી, કંદોઈનું કામ કરે. સદા રહે સમાધિમાં. આવ્યો બોલો, સમાધિ તો નથી કાંઈ સોયલી, તે તો મોટા યોગી ને દોયલી. જંગલમાં રહેતા હોય, વનમાં રહેતા હોય, ફળ ફૂલ ને કંદમૂળ ખાતા હોય, 2 દે 4 દે 5 દે ત્યારે રોજ નહીં, પાછા કિલો 2 કિલો રોજ નહીં. આ અઠવાડિયે 2 દે 5 દે અઠવાડિયે 10 દે એ કંદમૂળ ફળ ફૂલ જે કઈ ખાતા હોય અને રાત્રિ દિવસ સમાધિમાં રહેતા હોય, સાધનામાં યોગ સાધનામાં રહેતા હોય, એને સમાધિ દોયલી આવી શક્ય નથી. યોગ સાધના સાધતા હોય તો અહીંયા એક કંદોયનું કામ કરનાર, બોલો, સામાન્ય માણસ, બરાબર, એને સમાધિ થાય. કરે કંદોઈનું કાજ અચરજકારી છે. પણ ભૂલે નહીં મહારાજ. બોલો, પણ એ કઈ ભગવાનને ભૂલે નહીં હો. કંદોઈનું કામ કરે પણ ભગવાન ભૂલે નહીં. હા, આપણે આમાં નથી નામ. આપણે માંગરોળના ગોરધનભાઈ, એ વેપારી, દુકાન, હસ્તે સ્વામિનારાયણ, કેટલું લેવું છે? આવડું. આ સ્વામિનારાયણ, બોલો સ્વામિનારાયણ, આટલા રૂપિયા, સ્વામિનારાયણ આટલા, સ્વામિનારાયણ. એ વસ્તુનું નામ લેતા જાય, ભાવતાલ કહેતા જાય, પૈસા લેતા જાય, દેતા જાય, બધું કહેતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. ગામ છે જો ખીલાવડ, બસ યાદ આવી ગયું, ખીલાવડ. અને કરશનભાઈ નામ યાદ આવી ગયું. 60 માણસનું કુટુંબ. કેટલા? 60 માણસનું કુટુંબ. અત્યારે તો બધા સમય પ્રમાણે બધા જુદા જુદા પડી ગયા, બધા સુરત ગામડા, ત્યાં અમદાવાદ બધા, બરાબર. તમારી પાસે કાંઈક વાતચીત કરવા, ગમે તે કરવા 5 થી 10 મિનિટ ઉભા રહીએ, બરાબર, તો એ 1 મિનિટે સ્વામિનારાયણ નામ લીધા છે ભૂલે નહીં. વાત કરતા જાય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હા, ધામમાં ગયા 6 વર્ષ થઈ ગયા છે. હમણાંની વાત કરે ને 6 વર્ષ એટલે કાંઈ ન કહેવાય. બોલો, પણ એક ભગવાન ભૂલે નહીં. હા, એવા આ મેઘજી હલવાઈ કંદોઈ. કરે કંદોઈનું કાજ ભૂલે નહીં મહારાજ. તપાવે તેલ અતિ તાવડે, તાવડામાં તેલ, બરાબર, અને તેમાંથી કળી કાઢે કર વળે.
કળી છે ને એ આજના છોકરાને ખબર ન પડે કળી શું કહેવાય. અત્યારે શું કે સેવ કે, અને જૂની ભાષામાં એને કળી કે, ઝીણી ઝીણી સેવ ગાંઠિયા આવે ને એ સેવ કળી કે. આજ કળી બનાવી શકે, જન્માષ્ટમી છે નથી. હા હા, ફલાણા ભાઈ લગ્નમાં ગયા હતા, શું હતું તો કળી ને બુંદી હતી કે. હા, એટલે કળી તાવડામાં કાઢ નાખે અને હાથેથી કાઢે, જારો બારો કાંઈ ન જોઈ, આમથી આમ ઉઠલાવી નાખે, આમ ફેરવવી પડે ને, આમ લઈને આમ ફેરવી નાખે, પછી લઈને કાઢીને મૂકી દે બહાર. બોલો, અને જો તેલ ઠરી ગયેલું હોય તો કળી એમ થાય કઈ? હા, પ્રગટ મૂર્તિના પ્રતાપે. હા, અચરજકારી છે ભાઈ, અચરજકારી છે. હા, તપાવે તેલ અતિ તાવડે, જો તપાયું કીધું, જો તાવડે, તેમાંથી કળી કાઢે કર વડે, તેમાં રતિ ન દાજે આપે, અચરજકારી છે. તે તો ભાઈ જો સાંભળો સાંભળો, તે તો હરિ મૂર્તિ પ્રતાપે અચરજકારી છે. તે તો હરિ મૂર્તિ પ્રતાપે અચરજકારી છે. બોલો, ભગવાનનો પ્રતાપ હોય તો બધું થાય, ભગવાનનો પ્રતાપ ન હોય તો કાંઈ ન થાય. હા, ઉકેલ શેકેલો પાપડ ન ભાંગ્યો કદાચ. હા, ભગવાન નો થાય એવું છે આ બધું. સરસ, હવે આપણે આગળ જઈએ.